Today we will learn the 21st word and the word is successful. Don't live to learn without this word. બરાબર, તો આપણે જવાનું નથી આ વર્ડ શીખ્યા વગર શું છે એચીવ કંઈક મેળવ્યું ત્યારે તેને સફળતા કહેવાય. આપણો ગોલ જે છે તે પાર પાડીએ ત્યારે કહેવાય સફળતા. પછી કંઈક પ્રોગ્રેસ આપણો જે નક્કી કરેલો ગોલ મેળવીએ તેને કહેવાય છે સક્સેસ. પછી શીખવાની આપણી પ્રોસેસ છે તેને પણ સક્સેસ કહીએ. અને અહીંયા જુઓ કે આ ભાઈએ કંઈક સર કરી લીધું છે, પહાડની ઉપર ઊભા છે અને સફળતા મળી ગઈ. મળી ગઈ છે મને સફળતા, આમ કરીને અહીંયા બતાવ્યું છે. આ છે સફળતા. તો એનો આપણે અર્થ જોઈએ તો શું છે? એચીવ વોટ યુ વોન્ટ. સક્સેસ કોને કહેવાય? કે જે આપણે ઈચ્છીએ છીએ તેને મેળવવી, તે એટલે સક્સેસ. સફળ, બરાબર, તો સફળતા. હવે અહીંયા એચીવડ, પછી વિક્ટોરિયસ અને થ્રાઇવિંગો, તો આ ત્રણ શબ્દો છે, સિનોનિમ્સ છે. પછીની ચર્ચા કરીએ આપણે તેના વાક્યની. મિસ્ટર કેશવ ઇઝ સક્સેસફુલ બિઝનેસમેન. કોણ છે? તો કે શ્રીમાન કેશવ જે છે તે શું છે? તો કે એક સફળ બિઝનેસમેન છે. પછી બીજું વાક્ય છે હી હેડ અ સક્સેસફુલ લાઈફ. તેને એક સફળતાપૂર્ણ જીવન છે. પછી કીધું હાર્ડ વર્ક મેક્સ યુ સક્સેસફુલ. સખત કાર્ય છે તે તમને સફળ કરે છે. બરાબર, તો આ છે આપણો વર્ડ ઓફ ધ ડે. તમે કઈ રીતે સફળતા મેળવી છે તે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ઓકે.